શું તમે બાળકને દર કલાકે ફીડિંગ કરાવો છો અથવા બાળક સૂતું હોય તો જગાડીને ફીડિંગ કરાવો છો? તો આ રીલ તમારા માટે. બાળકને ઘડિયાળ જોઈને નહીં પણ ઓન ડિમાન્ડ દૂધ પીવડાવવું જોઈએ. સામાન્ય રીતે નવજાત બાળક દર 1.5 થી 2 કલાકે દૂધ માંગે છે. જો બાળક પૂરતા પ્રમાણમાં પેશાબ કરે છે અને પૂરતી ઊંઘ લે છે તો સમજો કે બાળકને દૂધ બરાબર મળી રહ્યું છે. ઘણી મમ્મીઓ એક જ સાઈડ 5 મિનિટ ફીડિંગ કરાવીને તરત જ સ્તન બદલી નાખે છે, જે તદ્દન ખોટું છે. શરૂઆતનું દૂધ એકદમ પાતળું હોય છે, જેને ફોર મિલ્ક કહેવાય છે, અને પાછળ આવતું દૂધ ઘટ્ટ હોય છે, જેને હાઇન્ડ મિલ્ક કહેવાય છે. ખાલી પતલું દૂધ પીવડાવવાથી એટલે કે 5 જ મિનિટ ફીડિંગ કરાવવાથી બાળકની ભૂખ સંતોષાતી નથી, ખાલી તરસ છીપાય છે. જેથી મિનિમમ એક જ બાજુ 15 થી 20 મિનિટ ફીડિંગ કરાવવું જોઈએ. પહેલા 6 મહિના બાળકને પાણીનું એક પણ ટીપું ન આપો, કારણ કે માતાના દૂધમાં 80% જેટલું પાણી જ હોય છે, જે બાળકની ભૂખ અને તરસ બંને સંતોષે છે. જો બ્રેસ્ટ ફીડિંગમાં તકલીફ થતી હોય તો ચોક્કસથી ગભરાયા વિના કોમેન્ટમાં પૂછો. આ વિડીયો દરેક નવી મમ્મીને શેર કરો. જાણો, સમજો, ડરશો નહીં.